ઘણા બધા પ્રયત્નો કરે છે લોકો કે જ્યારે વેઇટ એનું વધી જાય અને કપડાં, ખાસ કરીને ફિમેલ માટે હું વાત કરું છું, તો કપડાં ફિટ નથી થતા અથવા તો અમુક કપડાં એ પહેરી નથી શકતા, ડિસફિગર થઈ જાય છે. પેટનો નીચેનો ભાગ અથવા તો જેને આપણે લોઅર એબ્ડોમિનલ રીજન કહીએ એમાં ચરબીનો ભરાવો થઈ જાય છે, થાઈ રીઝનમાં ભરાવો થઈ જાય છે. તો આવી ફિમેલ પછી એવી ખૂબ જ એમ કહેવાય ને એટ્રેક્ટિવ, આકર્ષિત બધી જાહેરાતો હોય કે 1 મહિનામાં 10 કિલો વજન ઘટાડો, 1 મહિનામાં 12 કિલો વજન ઘટાડો, એ બધી એટ્રેક્ટિવ જાહેરાતો માર્કેટમાં અત્યારે ફૂલ ફ્લેજમાં ચાલી રહી છે. અને મારા ધ્યાનમાં છે કે અમુક ફૂડ સપ્લિમેન્ટ પણ એટલા હાઈલી શુગર કન્ટેનિંગ ફૂડ સપ્લિમેન્ટ હોય છે કે વજન ઘટાડવાનું તો દૂરની વાત રહી, મસ્ક્યુલર વજન ઘટાડી દેશે, એટલે મસલ લોસ કરી દેશે એવી પણ ફૂડ યસ. સપ્લિમેન્ટ બજારમાં અત્યારે છે. અને લોકો હોશે હોશે લઈ રહ્યા છે અને એવું ખુશ થઈ રહ્યા છે કે મારું 1 મહિનામાં 10 કિલો વજન ઘટી ગયું, 12 કિલો વજન ઘટી ગયું. તો તમારી દ્રષ્ટિએ અને સાયન્ટિફિક દ્રષ્ટિએ અને પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ